મારી દયાળો હાલો મારા સંતો હાલો મારા દારૂડા ગણેશ મનાવા હે ગણેશ મનાવા મારી દયાળો હાલો મારા સંતો હાલો મારા દારૂડા ગણેશ મનાવા હે ગાયે ગાયે ગણેશ મનાવા
ખરેખર સમજવા જેવી આ છે કવાલી પણ મરણની અંદર આ પ્રસંગ જેવો મને બહુ અનુકૂળ લાગે, યોગ્ય લાગે સાહેબ. યાદ રખ સિકંદર કે હौसले તો આલી છે જબ ગયા દુનિયા સે દોનો હાથ ખાલી. સિકંદર જેવો સિકંદર પૂર્ણ હિન્દુસ્તાનનો વિશ્વનો ધણી કહી શકાય સાહેબ. પોતાના જીવનના 30 થી 32 ઉંમર અને આ દુનિયામાંથી જેણે વિદાય લઈ લીધી એવો સિકંદર. સિકંદરનો છેલ્લો સમય આને બહુ ટૂંકમાં વાત કરું. સિકંદર મરણ પથારીએ પડ્યો છે, એની છેલ્લી અવસ્થા હાલે છે. એના પરિવારને એના સ્વજનને બોલાવીને એમ કે પ્રધાનને બોલાવીને એમ કે મારી છેલ્લી 3 ઈચ્છા છે, જો તમે પૂરી કરી દો તો સિકંદર હસતા મોઢે આ દુનિયામાંથી વિદાય લઈ લે. સિકંદર કે મારી પહેલી ઈચ્છા ઈ છે કે જ્યારે મારો જનાજો આ બજારોમાંથી નીકળે ને ત્યારે મારા રાજમાં જેટલા મારા ભાઈબંધો છે, જેટલા મારા મિત્રો છે, જેટલો પરિવાર છે, જેટલા રાજને જીત્યા છે, એના રાજાઓ છે, બધાને મારા જનાજાની આગળ મારા સ્વજનોને તમે ચલાવજો, એને આગળ હકાલજો, જનાજાની આગળ રાખજો. શું કામ? કે આ દુનિયાને હું સંદેશ આપીને જવા માંગુ છું. મારી પાસે એટલા ભાઈબંધ મિત્રો પરિવાર હતા, પણ સિકંદરે આ દુનિયામાંથી કોઈ જાતા રોકી નથી શક્યું સાહેબ. कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. आने वाले चले जाते हैं वापिस, जाने वाले नहीं आते, तरीका क्या है. આ ઈશ્વરનો નિયમ છે કે દુનિયામાં આવે એને જાવું પડે ભાઈ. સિકંદર એક મારી બીજી ઈચ્છા ઈ છે કે જ્યારે મારો જનાજો આ બજારોમાંથી નીકળે ને ત્યારે મારા રાજમાં જેટલા ડોક્ટરો છે, જેટલા વૈદ્યો છે, જેટલા હકીમો છે, બધાને મારા જનાજાની આગળ ચલાવજો. શું કામ? કે હું દુનિયાને સંદેશ આપીને જવા માંગુ છું. મારી પાસે એટલા ડોક્ટરો હતા, પણ સિકંદરને કોઈ અમર નથી બનાવી શક્યું. કોઈ ડોક્ટર સિકંદરને અમર નથી બનાવી શક્યું. એને જવું પડે અને એને જવું પડે સાહેબ. પણ હું મારા દરેક કાર્યક્રમમાં કહેતો હોઉં, તમારી પાસે બેંકમાં કરોડો રૂપિયાનું બેલેન્સ પડ્યું છે, હારામાં હારા ડોક્ટરને હારી ફી આપીને હું તમે સારવાર કરાવી શકીએ એમ હોઈએ, પણ જેથી મારા તમારા શ્વાસનું બેલેન્સ ખતમ થઈ જાય ને, પૂરું થઈ જાય ને, પછી 1 કરોડ રૂપિયા હું તમે આપશું ને તોય મને તમને શ્વાસ ઉછીનો નથી મળવાનો. માં ગંગા સતી પાનબાઈને એમ કે બેટા વીજળીના ધમકારે મોતીડા પરોઈ લો તો પરોઈ લો પાનબાઈ, નકર આ 21,600 ને કાળ થાશે. આ 21,600 તારા શ્વાસ હાલે ને એ ક્યારે ખતમ થઈ જાય, ક્યારે પૂરા થઈ જાય ને ખબર જ નહીં પડે. અને છેલ્લી અને ત્રીજી વાત બહુ સાંભળવા જેવી વાત. સિકંદર એમ કે जब मेरा जनाजा यहाँ से निकले तब मेरे दोनों हाथ मेरे जनाजे के बाहर खुले रखना. मारा 2 हाथने मारा जनाजानी બહાર તમે ખુલ્લા લટકાવજો. શું કામ? કે હું આ દુનિયાને સંદેશ આપીને જવા માંગુ છું.
મારી પાસે એટલા ધન દોલત મિલકત સંપત્તિ જાગીર માલ મિલકત ખજાના કોઈ તાણ નથી, પણ એ બધું પાછળ મહેલમાં પડ્યું છે. હું આ દુનિયામાં ખાલી હાથે આવ્યો છું. અને સિકંદર એમ કે હું દુનિયાને કહેવા માંગુ છું, મારી હાથમાં સંપત્તિના મુઠ્ઠા ભરી અને હું નથી લઈ જતો. હું આ દુનિયામાં ખાલી હાથે આવ્યો છું. મારા કર્મ સિવાય કાંઈ સાથે લઈને મારે જવાનું નથી. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરે હિસો તસ ભલ ચાખા. સાહેબ, હું છેલ્લી એક વાત તમને બધાને ગળે ઉતરે એવી વાત. કોઈ સાહિત્યની કોઈ એવી કઈ સંસ્કારોની વાતો આપણી પાસે છે નહીં, પણ મહાપુરુષોના મુખેથી સાંભળી છે એટલે કહું કે આ દુનિયાની અંદર માના પેટમાંથી કોઈ દીકરા કે દીકરીનો જન્મ થાય ભાઈ, સાડી 600 ગ્રામથી લઈ અને વિજ્ઞાનના યુગમાં 3.5 કિલો સુધીનું બાળક દીકરો દીકરી જન્મે સાંભળવા જેવી વાત. આ વિજ્ઞાનના યુગમાં દીકરો દીકરી જન્મે માના પેટમાં 9 મહિના રહી અને 650 ગ્રામથી લઈને 3.5 કિલો સુધીનું બાળક જન્મે. એ બાળક ધીમે ધીમે મોટું થાય, એનું બચપન, એની યુવાની આવે, એની વૃદ્ધાવસ્થા આવે, એનો વજન કદાચ 100 કિલો સુધી શરીરનો વજન થઈ જાય. પણ સંતો મહાપુરુષો એમ કે જેથી આ શરીરમાંથી આ પંચતત્વના ખોળિયાને છોડી પૃથ્વી જલ અગ્નિ વાયુ અને આકાશમાંથી બનેલું આ ખોળિયું છોડી અને આ પ્રાણ પંખેડું જેથી ઉડી જાય, આ શરીરને જેથી અગ્નિદાહ આપવામાં આવે ને તેથી એની જે રાખ બને એ રાખનો વજન સંતો એમ કે કેટલો હોય જેટલો હું તમે જન્મ સમયે વજન લઈને આ ધરતી ઉપર આવ્યા છે. ન તલવાર વધારે ન તલવાર ઓછું બનાવવાના. અહીંયા જેટલું લઈને આવ્યા એટલું જ મૂકી જવાનું છે. અહીંયાથી કાંઈ કર્મ સિવાય સાથે નથી લઈને જવાનું. એટલા માટે મને આ કડી બહુ ગમે છે. હો યાદ રખ સિકંદર કે હોશ ને તો ખાલી છે, જબ ગયા વો દુનિયા સે તો હાથ ખાલી છે. આ ભજન એટલા માટે શરૂઆતમાં રૂપાડ્યું છે વચ્ચેથી, કારણ કે પૂજ્ય દુધીબા અને રામદેવજી મહારાજ પ્રત્યે બહુ પ્રેમ અને નિષ્ઠા ભાવ હતો ભાઈ. અને ભાઈએ વાત કરી કે રામદેવજી મહારાજને એકાદ ગીતની ફરમાઈશ લઈએ તો બધા તાળીઓનો સાથ આપશો તો બધાને મજા આવશે. પૂજ્ય બાના આત્માને તો જ શાંતિ મળશે જો આપણી તાળી આ રામદેવજી મહારાજના ભજનમાં પડે. આપણે એવો ભાવ પ્રગટ કરીએ પરમાત્માને કે આત્માને શાંતિ મળે. એટલા માટે પ્રેમથી બધાને વિનંતી, પ્રેમથી બે હાથ ઊંચા થઈ જાય એકવાર બધાના, એકાદ મિનિટ માટે ભાવથી. હો લીલા
हे बापा दादा ने हे बापा दादा ने हे बापा दादा ने मेरी राम भगवानी राम रे જન માયા તણો હાયની રામૈયા રાખે લાજ એ બાપાની મોડેમાં બાપાની મોડેમાં બાપાની મોડેમાં બાપુને નંગોની બરદારાની રામ રે એટલા માટે એક કરી
भारत का बच्चा बच्चा अरे कोई पहली વાર માં એટલો આવ્યો બહુ સારું થયું હે ભાઈ આપણ રામનું નામ બધાએ પ્રેમથી લેવાનું છે ભાઈ બધાને વિનંતી ભાવથી ક્યાં ગાવાનું શું ગાવાનું એ તમને બધાને ખબર છે અને અહીંયા તો એટલા બધા વ્યક્તિ બેઠા છે થોડું થોડું બોલીએ ને તોય માઇક કરતાંય વધારે મોટો અવાજ થશે હમણાં તમને સંભળાશે બધાને સંભળાશે પણ રામનું નામ ભાવથી બધાએ લેવું છે એટલે રામ નામ કે ઔષધિ અને ખરી નીતિ છે ખાય એને અંગ પીડા આવે નહીં એના મહારોગ મટી જાય આ એટલા માટે લેવડાવું છું કારણ કે પૂજ્ય બાના નામ પાછળ મળ્યા છે એક સાથે મને રામ નામનો પડકાર એક સાથે આપણો બધાનો થાય અને સાહેબ એટલું પવિત્ર નામ છે જે નામ ખાલી પથ્થર ઉપર લખવાથી જો પાણીમાં પથ્થર તરી જતા હોય તો હું તમે તો પામર જીવ છે આ દુનિયામાંથી તરી જાવી ખાલી એક રામનું નામ પ્રેમથી લેવાય એક ઘડી આધી ઘડી અને આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી મીઠે કોટી ઉપરામ એક ખાલી એક ક્ષણ માટે રામનું નામ લેવાય જાય તો મારો તમારો બેડો પાર થઈ જાય અને ઈ મારા ઘરની વાત નથી ભાઈ આની ભાગવત સાક્ષી પૂરે જેણે ભાગવત સાંભળી છે ભાગવતની અંદર એક પાત્ર આવે બાપુ અજામિલ જેવો દુષ્ટ રાક્ષસ પોતાની જિંદગીમાં કોઈથી સારું કામ તો છોડો કોઈથી પરમાત્માનું નામ એને આખી જિંદગીમાં નહોતું લીધું ભાગવત એમ કે અજામિલ છે એ મરણ પથારીએ પડ્યો છે એના ગુરુ મહારાજના કહેવાથી એને એના દીકરાનું નામ ખાલી નારાયણ રાખ્યું હતું અજામિલ મરણ પથારીએ પડ્યો છે ભાગવત એમ કે અજામિલને એમ થયું કે છેલ્લી વાર પોતાના દીકરાને નારાયણને બોલાવી લઉં અને પોતાના દીકરાને બોલાવવાના ભાવથી એને એટલું કીધું બેટા નારાયણ ખાલી એક વખત નારાયણનું નામ લેવાઈ ગયું ને સાહેબ જેને જિંદગીમાં કોઈની પરમાત્માનું નામ નહોતું લીધું પણ ભાગવત એની સાક્ષી પૂરે કે એને તેડવા માટે થઈને યમરાજા નહીં પણ પરમાત્મા પોતે આવ્યો છે ખાલી એક વખત એને નારાયણનું નામ લેવાઈ ગયું તો હું તમે તો કેટલું કરતા જઈએ ઘરના કામ અને લેતા જઈએ હરિનું નામ ભજન કરવા માટે મળ્યા છે ભાવથી બધાના હાથ ઊંચા થઈ જાય મારી સાથે તમારે ગાવાનું છે જય જય શ્રી રામ બોલેગા એટલે એમાં રામનું નામ આવી જાય આપણે બધા સાથે મળીને ગાઈએ બધાને વિનંતી એકવાર હાથ ઊંચા થઈ જાય પછી ગવડાવું બધાના કોઈ બાકી ઘસ્યા કોઈ નહીં આવે બાના નામ પાછળ બે હાથ જેને કોઈ બે પૈસા હોતા કરજો કાઈ વાંધો નહીં મેરે ભારત કા બચ્ચા બચ્ચા જોરથી આમથી પાછળથી એકવાર અવાજ આવે ને તો મજા આવશે તમ તારે હવે બે વાર ગાવાનું એકવાર ને એની પછી એકવાર જોરથી બધાય પ્રેમથી મેરે ભારત કા બચ્ચા બચ્ચા આ બે કાકા નહીં ભાઈ આધું જો કરે ને તો ગવડાવું છે હું નથી ગવડાવું કેસરી શર્ટ આ તો ભાઈ ઘસ્યા નો આવે એટલું બધું બળ હું કરું છું થોડું તો તમારે કરવું પડશે ને કાકા હાલો થઈ જાય હાથ ઊંચા એકવાર બધા કોઈ બાકી ને આનથી બધું દેખાય છે હા બ્લુ ટી શર્ટ પૈસાનો વહીવટ ઘડી માયા મૂકી દો ઘડી હા મેરે ભારત કા બચ્ચા બચ્ચા
હાલાજી તારા હાથ બગાડો હાલાજી તારા